આણંદ શ્રી રોકડે હનુમાનજી મંદિરે શ્રી હરિ આગમન દિન નિમિત્તે મંદિરના મહંત પરમ પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી તથા મહાનુભાવ દ્વારા એસજીવીપીના પંડિતો બ્રાહ્મણો દ્વારા સવારે 9 થી બપોરે 1 કલાક સુધી શ્રી હનુમાનજી ષોડશોપચાર રાજોપચાર પૂજન કરાવ્યું। ત્યારબાદ કેરીનો અન્નકૂટ દાદાને ધરાવાયો અને આરતી ઉતારવામાં આવી હતી। આપનું નામ ને પરિચય? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે। મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે ફરજ અદા કરી રહ્યો છું। આજે મારા દાદાનો આગમન દિવસ છે, શું કહેશું? સંવત 1874 જેઠ સુદ દસમને દિવસે શ્રીજી મહારાજ ગઢડાથી ઉમરેઠ થઈ અને આણંદ પધાર્યા હતા અને આ આણંદમાં એક અલૌકિક લીલા થયેલી અને મહારાજ વિચરણ કરતાં કરતાં જ્યારે અલૌકિક લીલા અને બાદ અહીં આ રોકડિયા હનુમાનજી મંદિરે પધાર્યા। વર્ષોભરના પહેલાં નારદજી દ્વારા સ્થાપિત હનુમાનજીના વચન પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ હનુમાનજીનો મેળાપ થતાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજીનું પૂજન અર્ચન કર્યું। સદગુરુ અને ગોપાળાનંદ સ્વામી દ્વારા અહીં આગળ હનુમાનજીની આરતી ઉતારવામાં આવી। પાછળના કૂવા પર નંદ સંતોએ મહારાજે સ્નાન કર્યું, જળપાન કર્યું અને યજ્ઞશાળા પાસેની જે આજે હાલ છત્રી બની રહી છે ત્યાં આગળ એક મોટો વડ હતો, ત્યાં આગળ મહારાજે સભા કરી હતી અને મહારાજે એમ કહ્યું કે જો તમે અમારી આજ્ઞામાં રહ્યા છો તો સુંદર મજાની સભા કરીએ છીએ અને જો તમે અમારી આજ્ઞામાં ન રહ્યા હોત તો કેટલાકના માથા ફૂટ્યા હોત અને વડતાલ ભેગું થયા હોત। એવી આ ભૂમિ, આણંદની ભૂમિ કે ભલભલાનું માન અભિમાનને ગર્વને હણી નાખે એવી આ ભૂમિની મહારાજે લીલા કરેલી એ આ મંદિરમાં નિજ મંદિરમાં બિરાતા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આજે વર્ષો પછી સર્વપ્રથમ કે જે આ મંદિરમાં અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીનું રાજોપચાર દ્વારા પૂજન કર્યું છે એવો ઇતિહાસમાં ઉલ્લેખ છે। એવું ને એવું રાજોપચાર પૂજન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પણ કરેલું છે અને ભગવત પ્રસાદજી મહારાજે પણ કર્યું છે અને આચાર્ય ચૂડામણી વિશ્વવિહારીલાલજી મહારાજે પણ એમના ગ્રંથમાં પણ લખીને આ હનુમાનજીનું સ્વયં પોતે પૂજન કર્યું, અર્ચન કર્યું છે એવો ઉલ્લેખ મળે છે। તો એ ન્યાય આજે જેઠ સુદ છઠને દિવસ કે જે શ્રીજી મહારાજ આજે અહીં પધાર્યા અને એ આગમન દિવસના એક ભાગરૂપે મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય ભક્તવત્સલ સ્વામીની આશીર્વાદથી અને હરિભક્તોના સાથ સહકારથી અને યજમાનશ્રીના સાથ સહકારથી આજે આ આગમન દિવસ ભવ્યથી ઉજવવામાં આવ્યો। આ નિમિત્તે ષોડશોપચાર રાજોપચાર પૂજન જે અનુષ્ઠાન કહેવાય છે એનું આજે સુંદર મજાનું આયોજન સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું અને જેમ ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા આગળ માણકી પર ઘોડી બેસીને આવેલા એવી આગમનનો ઝલક આપતો મહારાજની એક સવારી પણ કાઢવામાં આવી। અત્યારે બપોરે ભક્તોને પ્રસાદ આપવામાં આવશે। ભોજન પ્રસાદ કર્યા બાદ બહેનો દ્વારા સુંદરકાંડના પાઠ થશે તથા વિરસદના
ભક્તો દ્વારા ભજનની સુરાવલીઓ થશે અને સાંજે 7 થી 9:30 દરમિયાન 9 વાગ્યા સુધી નંદ સંતોના વાણીનો અમૃત વાણીનો કથારૂપીનો સત્સંગનો લાભ આપવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદ રાખ્યો છે. કહેતા આજે આ ચેનલના માધ્યમથી હું આજે જેટલા ભક્તો સાંભળે છે એમને કહું છું કે આજે આ જેઠ સુદ છઠનો દિવસ આજે જેટલા હરિભક્તો આવ્યા એમનો તો પ્રત્યક્ષ અહીં લાભ લીધો અને આ ચેનલના માધ્યમથી પરોક્ષ રીતે તમે લાભ લો છો. પણ આવતી સાલે જ્યારે સંવત 1874 જેઠ સુદ છઠની ઉત્સવને ઝાંખી કરાવતી 26મી સાલમાં જ્યારે જેઠ સુદ છઠ આવે ત્યારે ભવ્ય રીતે અહીંના મંદિરના મહંત દ્વારા તથા આયોજકો દ્વારા ભવ્ય રીતે ઉત્સવ ઉજવાશે. ત્યારે જે અત્યારે પ્રત્યક્ષ હાજર નથી રહ્યા પણ આવતી સાલ પ્રત્યક્ષ હાજર રહી અને આ ઉત્સવમાં હાજરી આપી અને રોકડિયા દેવ હનુમાનજીનો સવિશેષ અનન્ય રાજીપો મેળવશો. જય શ્રી સ્વામિનારાયણ.